ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલ જિલ્લાના શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને જિલ્લાની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી। મુખ્યત્વે પાણી પુરવઠા, માર્ગ મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોના કામોને જનતા માટે ખુલ્લા મુકાયા। કુલ 732.28 કરોડના ખર્ચે સાકાર થનારા 112 જેટલા કામોથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે, જેમાં અંદાજિત 294.57 કરોડની કિંમતના કુલ 68 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત, જેમાં પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના સૌથી વધુ 50 કામોનો સમાવેશ થાય છે, જ્યારે નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયેલા 437.71 કરોડની કિંમતના 44 કામોનું લોકાર્પણ કરાશે, જેમાં પાનમ પ્રોજેક્ટ અંતર્ગત 337.67 કરોડના મહત્વના કામો લોકાર્પિત થશે। આ કાર્યક્રમથી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને સ્થાનિક રોજગારી તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે। રિપોર્ટર મુકેશ માયાવંશી, શહેરા। પાવાગઢ શક્તિપીઠમાં ધ્વજારોહણ થયું તે મહાકાળી માતાના સ્થાનકની પવિત્ર ભૂમિ પંચમહાલમાં આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે। હું માતાજીના ચરણોમાં વંદન કરું છું। આ ભૂમિ સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ પણ છે, તો આજે તેમની પણ દિવ્ય ચેતનાને વંદન કરું છું। પંચમહાલના પ્રદેશ પંચમહાલનો દેશની સ્વતંત્રતાના ઇતિહાસમાં પણ મોટો ફાળો છે। મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજકીય સભાની પહેલી બેઠક 1917માં ગોધરામાં યોજીને આઝાદીની લડતને વેગ આપ્યો હતો। સરદાર